ગુજરાત પોલીસના કાફલામાં હવે વધુ 500 અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાવા જઈ રહ્યા છે. મહત્વનું કહી શકાય, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 25 ઓગસ્ટે નવા સચિવાલય ખાતેથી નવા જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. તો આ સાથે જ રાજ્યમાં 24 કલાક ઇમરજન્સી સેવા માટે કુલ 1000 જનરક્ષક વાહનો કાર્યરત રહેશે. ખાસ વાત એ છે કે આ ઘટના સ્થળેથી સૌથી નજીક ઉપલબ્ધ જનરક્ષક વાહન તાત્કાલિક પહોંચે તેના માટે સીએડી સિસ્ટમ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10 મિનિટ 49 સેકન્ડ થયો. છેલ્લા 11 મહિનામાં જનરક્ષક સેવા હેઠળ 11 લાખથી વધુ ઇમરજન્સી સેવાનું સંકલન થયું હતું, જેમાં 6,74,000થી વધુ પોલીસ ઇમરજન્સી બનાવો તાત્કાલિક સેવા આપવામાં આવી હતી. તો નવા વાહનોમાં જીપીએસ, મોબાઈલ ડેટા ટર્મિનલ, સાયરન તેમજ ફર્સ્ટ એઇડ કિટ અને સર્ચ લાઇટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જ્યાં ગાંધીનગર ખાતે 500 પોલીસ વાનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.